This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative. નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. દિલ્હી ગેંગરેપના હવસખોરોની સજા પર સમગ્ર દેશમાં ચાલી બહેસ. મહિલાઓ માંગી રહી છે ફાંસી. શુક્રવારે કોર્ટ આપશે ફેસલો. ભર ચોમાસે પાણીથી તરસતા લોકો. પુણાના લોકો તરસી રહ્યા છે બૂંદ બૂંદ પાણીથી. તંત્ર સામે લોકોમાં રોષ. વરાછાની બેંકમાં નાણાં ભરવા ગયેલો 20 વર્ષીય યુવાન અચાનક થયો ગાયબ. અપહરણની અટકળો વચ્ચે પોલીસ દોડતી થઈ. ઉદ્યોગ અગ્રણીનો પુત્ર હોવાની ચર્ચા. નકલી પોલીસને ઝડપી પાડતી અસલી પોલીસ. કેસ કરવાની બીક બતાવી વિદ્યાર્થીને લૂંટી લેનાર 3 નકલી પોલીસને ડિંડોલી પોલીસે ઝડપી પાડી. અને મહિનાઓની હાડમારીમાંથી શહેરીજનોને મળશે છુટકારો. સિટી બસ સેવાનો ટૂંક સમયમાં થશે પ્રારંભ. 115 બસો થશે ઉપલબ્ધ. સમગ્ર દેશમાં હાહાકાર મચાવનાર દિલ્હી ગેંગરેપ પ્રકરણમાં કોર્ટ શું સજા સંભળાવશે તેના પર સૌની નજર મંડાયેલી છે. ત્યારે આ પ્રકરણમાં હવે શુક્રવારે સજાનું એલાન થશે તેવું સાકેત કોર્ટે આજે જણાવ્યું છે. શુક્રવારે 2:30 વાગ્યે સજાનું એલાન કરવામાં આવશે. 16 ડિસેમ્બરનો દિવસ બન્યો એક દીકરી, એક બહેન અને શક્તિનું રૂપ ગણાતી સ્ત્રી અને સમગ્ર દેશ માટે કાળો દિવસ. આ દિવસે એક એવી ઘટના બની કે જેણે સમગ્ર દેશ પર લગાવી દીધો કાળો ધબ્બો. જી હા, 16 ડિસેમ્બરનો દિવસ એક પેરામેડિકલની વિદ્યાર્થીની માટે બની ગયો નર્કનો દિવસ. આ દિવસે દિલ્હીમાં ચાલતી બસમાં ગુજારવામાં આવ્યો હતો એક વિદ્યાર્થીની સાથે બર્બરતાની તમામ હદ વટાવી નાખે તેવો સામૂહિક બળાત્કાર. અને નરાધમોએ વિદ્યાર્થીની સાથે સામૂહિક દુષ્કર્મ આચરી તેને ધકેલી દીધી મોતના મુખમાં. સમગ્ર દેશને શર્મસાર કરતી આ ઘટનાએ જનતાના આક્રોશને લાવી દીધો રોડ પર અને બહેરી સરકારને મજબૂર કરી દીધી બળાત્કારનો કાયદો કડક બનાવવા માટે. આખરે સમગ્ર દેશમાં જન આક્રોશ જગાવનાર દિલ્હી ગેંગરેપનો ચુકાદો ઝડપી આવે તે માટે બનાવના 9 મહિના બાદ સાકેત કોર્ટે 4 નરાધમોને દોષિત ઠેરાવી દીધા છે. ત્યારે આ નરાધમોને શું અને કઈ સજા થવી જોઈએ તેવી ચર્ચાએ સમગ્ર દેશમાં ઉહાપો મચાવ્યો છે. આરોપીઓની સજાને લઈ જનતા, સરકાર અને મહિલાઓમાં પણ ચર્ચા વિચારણાઓ થઈ રહી છે. ત્યારે આરોપીઓ માટે માત્ર ને માત્ર એક જ સજાની માંગ થઈ રહી છે અને તે સજા છે ફાંસી. કોઈ પણ ક્ષેત્રની મહિલા હોય, વકીલ હોય કે સામાજિક કાર્યકર્તા કે પછી રાજકારણી, દરેક મહિલાના મુખમાંથી માત્ર એક જ શબ્દ સાંભળવા મળે છે અને તે છે ફાંસીની સજા. તે સિવાય બીજી કોઈ સજા આ અપરાધીઓ માટે મંજૂર નથી. એક મહિલા વકીલ તરીકે ખાસ કરીને જયારે આવા સ્ત્રીના શરીર સંબંધી ગુનાઓ અને એમાં બળાત્કાર જેવા ગુનાઓ, તો એની અંદર મહત્તમ કાયદાએ જે જોગવાઈઓ કરી છે તે મુજબની સજા થવી જરૂરી છે. અને તો જ એના કાયદાનો ભય અને ડર એવું કૃત્ય આચરનારો આરોપીઓને રહેશે કે જેથી કરીને આવું કૃત્ય કરતા પહેલા એક વાર જરૂર વિચારશે કે આની સજા અને ભયથી ચોક્કસ આવા ગુનાઓ નિયંત્રણમાં આવી શકશે. અને હાલમાં તો નામદાર જસ્ટિસ વર્મા કમિટીની જે સૂચનો કરેલા છે, જે મુજબ કાયદામાં સુધારા થયા છે, તે સુધારા મુજબ પણ
જો એની અંદર અમલીકરણ થાય અને એવી રીતના પુરાવાઓને ધ્યાને લઈને મહત્તમ સજા થાય એવું મારું અંગત મંતવ્ય હું માનું છું. પ્રીતિબેન, તમે મહિલા પણ છો, તો મહિલા તરીકે તમે શું માંગ કરી શકો? આજીવન કેદ કે ફાંસીની કઈ માંગ તમારી શું હોઈ શકે? હું મારું અંગત મંતવ્ય જણાવું છું કે ખરેખર આની અંદર તો ફાંસીની સજા થવી વધુ ઉચિત છે. દેશમાં જે રીતે રેપ અને ગેંગરેપના બનાવો વધી રહ્યા છે તેને ડામવા માટે જરૂરી છે કડક કાયદાનો ઝડપી અમલ. એક મહિલા તરીકે, એક નાગરિક તરીકે મારું એવું માનવું છે કે આવા જે પણ કોઈ દુષ્કૃત્યો કરે એને સમાજમાં દાખલો બેસે એવી સખત સજા થવી જોઈએ. સમાજમાં સ્ત્રીઓ પર અત્યાચારો અને રેપ ગેંગરેપના બનાવો વધી રહ્યા છે ત્યારે દામિની ગેંગરેપ કેસમાં ચારેય નરાધમોને ફાંસીની સજા આપવામાં આવે તો જ અન્ય અપરાધીઓ આવું કૃત્ય કરતા પહેલા 10 વાર વિચાર કરશે. એ દિલ્હી ગેંગરેપ હોય કે બીજું અન્ય હોય તો ચોક્કસ એવું માનું છું કે લોકોને કડક સજા થવી જોઈએ એવી કે જેથી બીજા કોઈ આવું ન કરે. ખાસ કરીને દિલ્હી ગેંગરેપમાં તો દીકરીનું મૃત્યુ થયું છે એટલે તો એ લોકોને ફાંસીની સજા શક્ય છે. તો જો એ ફાંસીની સજા મળશે તો ઘણા બધા લોકોને રાહત મળશે અને બીજી મહિલાઓને એમ થશે કે એટલીસ્ટ એ લોકોને કંઈક સુરક્ષા માટે વિચારી રહી છે. આપણા દેશની જ્યુડિશરી પણ મહિલાઓ માટે કંઈક વિચારી રહી છે એવું ફીલ કરે. 13 કલમો હેઠળ દોષિત ઠરેલા ચારેય આરોપીઓને સજા શુક્રવારે સંભળાવવામાં આવશે ત્યારે આ ચારેય નરાધમોને જધન્ય કૃત્ય કરવા બદલ ફાંસીની સજા આપવામાં આવે તેવો બુલંદ અવાજ સુરત શહેરની અગ્રણી મહિલાઓ કરી રહી છે. મનીષા આહિર, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. શહેરના પૂર્ણા વિસ્તાર સાથે સુરત મહાનગરપાલિકાનું ઉર્માયું વર્તન છેલ્લા 7 વર્ષોથી હોય તેવું સ્થાનિકોને લાગી રહ્યું છે. મનપામાં છેલ્લા 7 વર્ષોથી સમાવેશ થયો હોવા છતાં આ વિસ્તારના લોકોને પ્રાથમિક સુવિધાથી વંચિત રાખવામાં આવ્યા હોવાના આરોપો છાશવારે લાગતા આવ્યા છે. ત્યારે વધુ એક વખત આ વિસ્તારના લોકો પાણીથી વંચિત હોવાના પુરાવાઓ સામે આવ્યા છે. ગામડામાં પનિહારીઓ પાણી ભરવા જતી હોય અને પાણી માટે લડાઈ લડતી હોય તેવા દ્રશ્યો ફિલ્મોમાં જરૂરથી જોયા હશે. જો કે આવા દ્રશ્યો હવે તો આજકાલની ફિલ્મોમાં પણ દેખાતા નથી, પરંતુ હકીકતે પાણી માટે લાઈનો લાગતી હોય અને પાણી માટે મહિલાઓ વલખા મારતી હોય તેવા દ્રશ્યો આધુનિક અને દુનિયામાં સૌથી વધુ ઝડપથી વિકાસ પામતા ચોથા એવા સુરત શહેરમાં જરૂરથી જોવા મળી રહ્યા છે. જી હા, શહેરના પૂર્ણા વિસ્તારમાં 21મી સદીના આધુનિક યુગમાં પણ દાન ગીગેવ નામની એક સોસાયટી એવી છે જ્યાં તંત્ર પાણી પહોંચાડવામાં અસફળ રહ્યું છે. પૂર્ણા વિસ્તારમાં આવેલી દાન ગીગેવ સોસાયટીના લોકોએ આજે ઇન્ટરનેટ અને 3G 4Gના સમયમાં પણ પાણી માટે મનપા તંત્ર દ્વારા અપાતા પાણીના ટેન્કરની રાહ જોવી પડે છે. અત્યારે મહાનગરપાલિકાએ કેટલીક સોસાયટીમાં નળ આપ્યા છે. તમને આપ્યા છે નળ? આપ્યો છે એક નળ, પણ અમારી સોસાયટીમાં પૂરો નથી થતો. એક જ નળ આપેલો છે? એક જ નહીં, 2-3 નળ આપેલા છે પણ એમાં બધા આખી સોસાયટી પૂરો નથી થતો. 1 થી 4 ને વચ્ચે આવે છે પાણી. અચ્છા, અહીંયા જે ટેન્કર આવે છે એનાથી તમને પૂરતું પાણી મળી જાય છે? અમુકને મળે, અમુકને ન મળે. એક ટેન્કર જ આવે છે પાણી. એક જ ટેન્કર આવે? કેટલા દિવસના અંતરે આવે છે? કેટલા દિવસ નિયમિત આવે છે કે કાંઈ નહીં આવે છે? રોજ એક આવે? હા, જાહેર રજા હોય ત્યારે નથી આવતો. આ સોસાયટીમાં મનપાના કામકાજના દિવસમાં એક વખત આવતા ટેન્કરની સાચી હકીકત તો એ છે કે અહીં રહેતા લોકોને પીવાનું પાણી પૂરું થાય તેટલી માત્રામાં પણ ટેન્કર પાણી આપી શકતું નથી.
પાણીના એક ટેન્કર સામે લોકોની પાણીની માંગ વધુ હોવાથી પણ અહીં વહેલા તે પહેલાના ધોરણે ટેન્કર ખાલી થઈ જશે અને બાકીના લોકોએ પાણી વગર જ રહેવું પડે છે. નવાઈ તો એ વાતની છે કે અહીં પાણીનું ટેન્કર પણ મનપાના કામકાજના દિવસે જ આવે છે. રજાના દિવસે કોરો કડાકો થાય છે. હવે મનપા તંત્રને કોણ સમજાવે કે ભાઈ શરીર કંઈ રજાના દિવસે પાણીની માંગ ન કરે એવું થોડું હોય. મનપા તંત્રની પોલ ખોલતા પાણીનો કકળાટ માત્ર આ એક જ સોસાયટીમાં છે એવું નથી. આ જ પુણા વિસ્તારમાં આવેલી અન્ય એક સોસાયટી દિવ્ય શક્તિમાં તો મનપા પાણીના નળ નાખી ગઈ છે, પરંતુ અહીં નળમાંથી પાણીનું એક પણ ટીપું ટપકતું નથી. શરૂઆતમાં માત્ર 20 દિવસ પાણી આવ્યા બાદ છેલ્લા 1 મહિનાથી હાલ તો અહીં દિવ્ય શક્તિ સોસાયટીમાં નળ છે, પાણી ભરવા માટેના વાસણો છે, પરંતુ પાણીનું ટીપું નથી. મનપા દ્વારા પાણી નહીં અપાતા અહીંના લોકોએ બોરનું પાણી પીવાનો વખત આવ્યો છે, જે હકીકત તો ખારું પાણી છે. કઈ સોસાયટી છે? દિવ્ય શક્તિ. અચ્છા, શું તકલીફ છે તમારે અહીં? અમારે અહીંયા બોરિંગનું પાણી ખારું થઈ ગયું છે, એટલે મ્યુનિસિપાલિટીનું પાણી નોંધાવ્યું તો 20 દિવસ આવ્યું, પછી 1 મહિનાથી બંધ છે. 4 વાર કમ્પ્લેન કરાવી તો હજી પાણી આવતું નથી. રિપેરિંગ વાળા એવા નથી. કેટલા દિવસથી આ સમસ્યા છે તમારે? આ મહિના દિવસ થા. આમ તો પાણી અત્યારે તમે શેનું પાણી પીવો છો? બોરિંગનું ખારું પાણી, અને તે પી તો અમારે ચામડીના રોગો થાય છે, કેટલા એને ઝાડા ઉલટી થઈ જાય છે. આપની ટીવી સ્ક્રીન પર દેખાતા આ માજી આમ તો સૌરાષ્ટ્રથી ઉચ્ચ જીવનશૈલીથી જીવવા માટે સુરત આવ્યા છે, પરંતુ સુરત આવીને પણ સૌરાષ્ટ્રના ગામડા જેવી જ પાણીની સમસ્યાથી અફસોસ કરે છે, જે હકીકત છે. પાણીની સમસ્યાને કારણે દુઃખી થવા કરતાં પણ તેઓના લાડકવાયા પોત્રોને થતા ચામડીના રોગના કારણે તેઓ દુઃખી છે. અમારા છોકરાઓને ખંડોળ આવે અને ઝીણી ઝીણી નકરી બરૂડી જેવું ફોડીક્યું નીકળે, પાણી ચોખ્ખું આવતું નથી. 1 મહિનો દીધા અમે પાણી વિના દુઃખી થઈ. તેનાથી તમને કઈ કામમાં કઈ તકલીફ પડે? તમારું કામ ટાઈમે થાય છે? કામ શું ઉકલે? પાણી નંબરે ને ખારું પાણી છે. અહીં સોસાયટીમાં 80 પરિવારો રહે છે અને મનપા તંત્ર દ્વારા નળની વ્યવસ્થા કરી આપવામાં આવી છે, પરંતુ પાછળથી ઉદ્ભવેલી નળિકાની સમસ્યાને કારણે લોકોને છેલ્લા 1 મહિનાથી પાણી નથી મળતું. આ માટે સ્થાનિકોએ 4 વખત મનપા તંત્રમાં ફરિયાદ કરી છે, પરંતુ મનપાના એક પણ અધિકારીને અહીંથી સમસ્યા જોવા કે જાણવાનો સમય નથી. અમારી સોસાયટીમાં પાણી નથી આવતું. 80 ગાળાની સોસાયટી છે. 15-20 દિવસ પાણી આપ્યું અને હવે 1.5 મહિનાથી પાણી આવતું નથી. અને અમારા જે બોર છે એ અમારો ખારું પાણી ખારું છે, તો એ પાણી પીને અમારે ચલાવવું પડે છે. મ્યુનિસિપાલિટીને 4 વખત રજૂઆત કરી પણ છતાં કોઈ રિપેર કરવા આવતું નથી. શું કહે છે મ્યુનિસિપાલિટી? આજ આવીએ કાલ આવીએ એમ કહે છે, પણ આવતા નથી કોઈ રિપેર કરવા. જે 1 થી 1.5 મહિનાથી અમે ખારું પાણી પીએ છીએ અને છોકરાઓના ઝાડાની એની તકલીફ રહી છે. તમને કોઈ સરકારી ટેન્કર મળે છે પાણીનું? ના, અમારે સરકારી કોઈ ટેન્કર મળતું નથી અમને. સામાન્ય સંજોગોમાં પીવાના પાણીની સમસ્યા એ ઉનાળાનો પ્રશ્ન હોય તેવું તંત્રનું માનવું છે, પરંતુ વિકાસની હરણફાળની દોડમાં અગ્રેસર રહેતા સુરત શહેરના પુણા વિસ્તારની આ 2 સોસાયટીના લોકોને જે રીતે ભર ચોમાસે પાણીની સમસ્યા દજાડી રહી છે, તે જોતા સુરત મનપાના વિકાસના દાવાઓ કેટલા પોકળ સાબિત થાય તેમ છે, તે અહીંના લોકોની સમસ્યા પરથી જ ખબર પડે તેમ છે. કેમેરામેન હિરેન નિમાવ સાથે ભૂપેન્દ્ર સાચાણીનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. વરાછા વિસ્તારમાં એક 20 વર્ષીય યુવકનું અપહરણ થવાની ઘટના પ્રકાશમાં આવી છે. મંગળવારના રોજ એકે રોડની બેંકમાં ગયેલો યુવક ઘરે પરત નહીં ફરતા અપહરણ થવાની વાત બહાર આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો વરાછા પોલીસ મથકે દોડી આવ્યો હતો. જોકે આ અપહરણમાં કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી. વરાછા વિસ્તારમાં 20 વર્ષીય યુવકનું અપહરણ થયું હોવાની ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડતી થઈ હતી. જાણવા મળતી વિગતો પ્રમાણે મંગળવારના રોજ 20 વર્ષીય જિગ્નેશ ઘનશ્યામ ગોવાળિયા નામનો યુવક એકે રોડ ખાતે આવેલી SBI બેંકમાં કોઈ કામથી ગયો હતો, જે ઘરે પરત નહીં ફરતા અપહરણ થઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જોકે અપહરણની આ ઘટનાની કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાવા પામી નથી, પરંતુ ઘટનાની ગંભીરતા સમજીને PI, SCB, DCB અને રેન્જ 1 પોલીસનો કાફલો વરાછા પોલીસ મથકે ધસી ગયો હતો અને આ ઘટનાની આગળની તપાસ હાથ ધરી છે.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ જિગ્નેશ મંગળવારના રોજ હીરાબાગ એકે રોડ પર આવેલી SBI બેંકમાં ગયો હતો. આથી પોલીસે SBI બેંકમાં જઈને સઘન તપાસ હાથ ધરી છે, જેમાં બેંકના CCTV કેમેરાના ફૂટેજ પોલીસે તપાસ્યા હતા. જોકે આ પ્રકરણમાં અપહરણ છે કે પછી જિગ્નેશ પોતાની મરજીથી ક્યાંક ચાલ્યો ગયો છે તે દિશામાં હાલ પૂરતી પોલીસે તપાસ આરંભી છે. આથી આ સાચી હકીકત શું છે તે તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. ડિંડોલી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી મોબાઈલ તથા રોકડ લૂંટની ઘટનાઓ વધી હતી. આ સમગ્ર લૂંટ પ્રકરણના 3 આરોપીને ડિંડોલી પોલીસે ઝડપી લીધા હતા. આ ત્રણેયની તપાસ દરમિયાન ચોથા વ્યક્તિનું પણ નામ ખુલતા પોલીસે તેની પણ ધરપકડ કરી છે. આ ડિંડોલી પોલીસે ચારેયની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. ડિંડોલી નવાગામ તુલસીધામ સોસાયટીમાં રહેતો 21 વર્ષીય ચંદ્રદાસ મધુકર પાટીલ ગતરોજ સાંજે ડિંડોલી વિસ્તારની એક દુકાને મોબાઈલ લેવા ગયો હતો. નવો નકોર મોબાઈલ લઈ ચંદ્રદાસ ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે ડિંડોલી કરંજવાડ ભૂસાવલ રેલવે લાઇનની બાજુમાં સંતોષીનગર પાસે 3 અજાણ્યા ઈસમોએ તેને અટકાવ્યો હતો. 3 ઈસમોએ પોલીસ ન હોવા છતાં તેણે પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને કેસમાં પૂરી દેવાની તથા ભણતરનું ભવિષ્ય બગાડી નાખવાની ધમકી આપી તેની પાસેનો ₹1000નો મોબાઈલ તથા રોકડા ₹1200 પડાવી લીધા હતા. ચંદ્રદાસે મોડી સાંજે ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી હતી અને ગણતરીના સમયમાં ત્રણેયને ઝડપી લીધા હતા. પોલીસે ચંદ્રદાસને 3 આરોપી બતાવતા તેણે આરોપી ઓળખી કાઢ્યા હતા, જેથી પોલીસે ડુપ્લિકેટ પોલીસ એવા સદ્દામ હુસેન, અનવર હુસેન સૈયદ, મુસ્તાક સાદિક સૈયદ અને વસીમ ફારૂક શેખને ઝડપી લીધા હતા. પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે આ ત્રણેય ઈસમો તથા ડિંડોલીમાં મોબાઈલની દુકાન ધરાવતો સોનુ નામનો ઈસમ આ ચારે એકસમ થયેલા હતા. સોનીની દુકાનમાંથી કોઈ મોબાઈલ ખરીદીને જાય એટલે તરત જ સોનુ આ ત્રણેયને બાતમી આપી દેતો હતો અને બાદમાં આ ત્રણેય પોલીસના નામ પર મોબાઈલ તથા રોકડ રકમ પડાવી લેતા હતા. બનાવને પગલે ડિંડોલી પોલીસે મોબાઈલના દુકાન માલિકની પણ ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગરમાં જ્વેલરીનો ધંધો કરતા અને સુરતના સિટી લાઇટ વિસ્તારમાં રહેતા જ્વેલર્સ પાસેથી 52 લાખના સોનાના દાગીના ખરીદ્યા બાદ પૈસા ન ચૂકવી ઉઘરાણી મુદ્દે મારવાની ધમકી આપનારા 5 આરોપીઓ પૈકી રાજકોટમાં રહેતા એક દંપતીને અડાજણ પોલીસે ઝડપી પાડ્યા હતા. અડાજણ પાલ ખાતે આવેલી ગ્રીન સિટીના ડેવલપર્સ હોવાનું કહી શખ્સ અને તેની પત્નીએ સિટી લાઇટના જ્વેલર્સને 42 લાખનો ચૂનો ચોપડ્યો હતો, જેમાં તૈયાર થયેલા ગ્રીન સિટી પ્રોજેક્ટમાં ફ્લેટ ખરીદનારાઓને ગિફ્ટ રૂપે સોનાની ચેન આપવાની સ્કીમ રાજકોટના 2 દંપતી અને સવજીભાઈ નામના શખ્સે જ્વેલર્સ સામે રજૂ કરી હતી અને જે માટે તેઓએ 52 લાખના સોનાના દાગીનાનો ઓર્ડર આપ્યો હતો અને સાથે સાથે જ્વેલર્સને વિશ્વાસમાં લેવા એડવાન્સ પેટે ₹10 લાખ પણ આપ્યા હતા. એડવાન્સ પૈસા મળતા જ્વેલર્સ પણ આ ઠગ ટોળકીના ઝાંસામાં આવી ગયો હતો અને તેના પર 52 લાખના સોનાના દાગીના આ 5 આરોપીઓને આપી દીધા હતા. જે બાદ બાકી નીકળતા ₹42 લાખની ઉઘરાણી કરતા જ્વેલર્સને આજકાલ કરી આ ટોળકીઓએ ટલ્લે ચડાવ્યા હતા અને બાદમાં જ્વેલર્સને ઉઘરાણી મુદ્દે જ્વેલર્સને મારવાની ધમકીઓ આપી હતી. ₹10 લાખ આપીને આ ટોળકીએ 42 લાખથી વધુના દાગીના પડાવી લીધા હતા. ત્યારબાદ બાકીના નીકળતા પૈસા નહીં ચૂકવાતા જ્વેલર્સે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે રાજકોટમાં રહેતા રાજકુમાર ઉર્ફે મુન્ના પોપટ ખાંટ અને તેની પત્ની મીનાક્ષી રાજકુમાર ખાંટની ધરપકડ કરી હતી. પોલીસે કરેલી તપાસમાં આ બંને પતિ પત્નીએ અન્ય દંપતી અને એક શખ્સ સાથે મળીને જ્વેલર્સને ઠગ્યો હોવાનું કબૂલ્યું હતું અને આ સાથે આ સ્કીમમાં સાથ આપનાર અન્ય આરોપીઓની પણ પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ તો પોલીસે બંને ઠગ દંપતીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. માસ ટ્રાન્સપોર્ટેશન તરીકેની જેની ગણના થાય છે તેવી સિટી બસ સેવા છેલ્લા કેટલાય મહિનાઓથી બંધ થઈ હતી, જે હવે ટૂંક સમયમાં ફરીથી શરૂ થવા જઈ રહી છે. સિટી બસ સેવાઓનો બસો શહેરમાં આવી ગઈ છે. છેલ્લા કેટલાય મહિનાઓથી સિટી બસ સેવાના અભાવથી પીડાતી શહેરની જનતા માટે સારા સમાચાર આખરે આવી જ ગયા છે. છેલ્લા કેટલાય સમયથી તારીખ પે તારીખ પાડતી સુરતની સિટી બસ હવે સુરતના આંગણે પહોંચી જતા આખરે હવે સિટી બસ સેવા શરૂ થાય તેવું લાગી રહ્યું છે. ફેબ્રુઆરીના અંતમાં જૂના ઇજારદારનો ઇજારો પૂરા થઈ જતા શહેરમાંથી સિટી બસો અદૃશ્ય થઈ ગઈ હતી. જે તે સમયે મનપા દ્વારા નવા ઇજારદારને લાવવાના અનેક પ્રયાસો થયા હતા, પરંતુ મનપાને તેમાં સફળતા મળી ન હતી. જોકે આખરે 7-8 વખતના પ્રયાસ બાદ ઇજારદાર હાથ લાગ્યો હતો અને સિટી બસ સેવા શરૂ થાય તેવી આશા થઈ હતી.
છેલ્લા કેટલાય મહિનાઓથી સિટી બસ સેવાની વાતો થતી હતી, પરંતુ આખરે સિટી બસો સુરતમાં દેખા દેતા હવે આ સેવા ટૂંક સમયમાં શરૂ થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. સુરત શહેરમાં સિટી બસની સેવા નજીકના સમયમાં ચાલુ થનાર છે. હાલમાં કુલ રેઇનબો ટ્રાવેલ્સ તરફથી 15 બસની ડિલિવરી અત્રે મળેલ છે. હવે આ બસોને આરટીઓ પાસિંગને વગેરે કાર્યવાહી કરી અને જરૂરી બીજા આનુષંગિક કામો કરી અને અમે સિટી બસની સેવા કાર્યરત કરીશું. થેન્ક યુ. હાલ તો સિટી બસ સેવાની બસો ચોક બજાર ખાતેના બસ ટર્મિનલ્સ પર આવી ગઈ છે, પરંતુ પાલિકાના અધિકારીઓ આ બસ સેવાની મોડ્યુલ ટેસ્ટ લઈ લે ત્યારબાદ તેનો લોકો માટે ખુલ્લી મૂકવામાં આવશે. શરૂઆતમાં 10 બસો આવી છે, જે આગામી 4 થી 5 દિવસમાં દોડતી થઈ જશે. કુલ 115 બસો શહેરમાં દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જે પૈકીની બાકી 95 બસો આગામી એકાદ મહિનામાં દોડતી થવાનો મનપા અધિકારીઓએ દાવો કર્યો છે. વધતી જતી મોંઘવારીનો વિરોધ કરવા ઉપરાંત રાજ્ય સરકાર મોંઘવારી અંગે ધ્યાન દેતી હોવાના આક્ષેપો સાથે શહેરના લોક સમસ્યા નિદાન કેન્દ્ર નામક સંગઠને ધરણા પ્રદર્શન યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. વધતા પેટ્રોલ ડીઝલના ભાવ, વધતા કાંદાના ભાવ, વધતી મોંઘવારી, આજે આ મુદ્દો દરેક ઘરનો મુખ્ય પ્રશ્ન બની રહ્યો છે. આવા સમયે સરકાર દ્વારા લોકોની તકલીફો પર ધ્યાન આપવાના બદલે માત્ર મતોના રાજકારણની રમતો રમાઈ રહી છે. આ આક્ષેપ બુધવારે કર્યો હતો લોક સમસ્યા નિદાન કેન્દ્રના સભ્યોએ. શહેરમાં ચોક બજાર ખાતે કાર્યરત સ્વૈચ્છિક સંગઠન લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા બુધવારે ચોક બજાર ખાતે ગાંધી પ્રતિમા પાસે મોંઘવારીનો વિરોધ કરવા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. ગુજરાત સહિત તમામ ભારત દેશની અંદર મોંઘવારી દિવસે દિવસે વધુ ને વધુ થઈ રહી છે, પણ આપણા ગુજરાતની સરકાર હાલ મોંઘવારી ઉપર ધ્યાન આપવાના બદલે રાજકારણમાં વોટ કેવી રીતે મેળવો એ લોકો તે જ જોઈ રહ્યા છે. પણ હાલ આજે આપણા લોકતંત્રની એવી દશા છે કે દિવસે દિવસે પેટ્રોલ, ગેસ અને ડીઝલનો ભાવ વધી રહ્યો છે, પણ આપણા ગુજરાતની સરકાર ધારે તો આ ભાવ ડીઝલના ઘટાડી શકે છે. એનું મેઇન કારણ છે, અગર આપણી ગુજરાત સરકાર જીવન જરૂરતની જો ચીજો આવે છે જેની ઉપર ટેક્સ લગાવવામાં આવે છે, એ ટેક્સ જો ઓછું કરવામાં આવે અને ટોલ ટેક્સ જેવા શાકભાજીની ગાડીઓ આવે, શાકભાજી લાવતી ગાડી આવે, અનાજ લાવતી ગાડી આવે, એવી ગાડીઓ ઉપર જો ટેક્સ ઓછું કરવામાં આવે તો આપણા ગુજરાતની અંદર 50% મોંઘવારી ઓછી થઈ શકે છે. જેવો મુદ્દો અમે મોંઘવારીને લઈ આજે કલેક્ટર સાહેબને આપીને નરેન્દ્ર મોદી સાહેબને સંબોધીને આવેદનપત્ર આપવાનું. રાજ્ય સરકાર મોંઘવારી પર ધ્યાન આપવાની બદલે કેન્દ્રની રાજનીતિના ધ્યાન આપતી હોવાના આક્ષેપો સાથે સભ્યોએ રાજ્ય સરકારને મોંઘવારી ઓછી કરવા અંગેના સુઝાવો પણ આપી દીધા હતા. બપોરે યોજાયેલા ધરણા બાદ સભ્યો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજૂઆતો કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 40 વર્ષોથી નાટ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ પ્રણાલીને આગળ ધપાવવા ચાલુ વર્ષે 41મી નાટ્ય સ્પર્ધાનું આયોજન શહેરના નાનપુરા ખાતે ગાંધી સ્મૃતિ ભવનમાં કરવામાં આવ્યું છે. મંગળવારે સાંજે મનપા સંચાલિત નાટ્ય સ્પર્ધાના શ્રી ગણેશ મનપાના મેયર નિરંજન ઝાંઝમેરા તેમજ સ્થાયી અધ્યક્ષ અને સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષના હસ્તે કરવામાં આવ્યા હતા. નાટ્ય સ્પર્ધાના પહેલા જ દિવસે રાજગ્રુપ થિયેટર એન્ડ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા રાજેશના દિગ્દર્શનમાં જલતા હુઆ રથ નામના નાટકની પ્રસ્તુતિ થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મનપા ઇતિહાસમાં કદાચ પહેલી વખત નાટ્ય સ્પર્ધામાં પ્રથમ નાટક તરીકે હિન્દી નાટકની રજૂઆત થઈ હતી. તો આવો નિહાળીએ નાટકના કેટલાક અંશો. દક્ષિણ ગુજરાતમાં વિનાશ વેરના લેપ્ટોસ્પાયરિસિસનો ભોગ બનનારાઓમાં વધુ 2 કેસ નોંધાતા કુલ દર્દીઓનો આંકડો 200 ને આંબી ગયો છે.
તે ખૂબ જ ચિંતાજનક આંકડો છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો લેપ્ટોને કારણે સૌથી વધુ 69 દર્દીઓ માત્ર સુરત જિલ્લામાં નોંધાયા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લેપ્ટોસ્પાયરોસિસના દક્ષિણ ગુજરાતના ખેત મજૂરોને પોતાના ભરણામાં લીધા છે. પરંતુ આ વર્ષે તો લેપ્ટોનો આતંક ખૂબ જ વધી ગયો હોય તેમ લાગે છે. લેપ્ટોપાયરોસિસમાં 2 નવા કેસો નોંધાયા હતા, જેમાં કામરેજ તાલુકાના 22 વર્ષીય શર્મિલાબેન સુમનભાઈ રાઠોડને લેપ્ટોના લક્ષણો જણાતા તેણીને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બીજો કેસ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના કિરણ પ્રવીણભાઈ હળપતિને પણ લેપ્ટોના લક્ષણો જણાતા વ્યારાની જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આમ લેપ્ટોસ્પાયરોસિસમાં વધુ 2 કેસો નોંધાતા કુલ દર્દીઓનો આંકડો 200 થઈ ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે નોંધાયેલા 200 જેટલા લેપ્ટોસ્પાયરોસિસના દર્દીઓમાં 69 જેટલા દર્દીઓ તો સુરત જિલ્લાના જ છે, જ્યારે નવસારીમાં 51 જેટલા દર્દીઓ નોંધાવા પામ્યા છે. તાપી જિલ્લામાં 49 અને વલસાડ જિલ્લામાં કુલ 29 દર્દીઓ લેપ્ટોનો ભોગ બન્યા છે. આજે 11 સપ્ટેમ્બર આ દિવસ ભારત વર્ષ માટે ઘણો જ મહત્વનો ગણી શકાય તેમ છે, કારણ કે આ દિવસ સાથે ભારત દેશનું માથું ગૌરવથી ઊંચું થઈ જાય તેવી ઘટના 1893ના રોજ અમેરિકાના શિકાગો મુકામે બની હતી. શું હતી આ ઘટના? આજે આ દિવસને યુવાનો કઈ રીતે ઉજવે છે, જોઈએ અમારા એક વિશેષ અહેવાલમાં. ભારતીય સંસ્કૃતિ અને વિશ્વ બંધુત્વની વિચારધારા ધરાવતા સ્વામી વિવેકાનંદે 11મી સપ્ટેમ્બર 1893ના દિને અમેરિકાના શિકાગો મુકામે યોજાયેલ વિશ્વ ધર્મ સંસદમાં ઉપસ્થિત વિદ્વાનોને હિન્દુ જીવન દર્શન અને આધ્યાત્મ વિષય પર ખૂબ જ ઊંડાણપૂર્વક સમજ આપી હતી. તેમનું એ તેજસ્વી ભાષણ આજે પણ ચિરસ્મરણીય બની રહ્યું છે. તેમના એ દિવ્ય ભાષણની સ્મૃતિ અર્થે તથા તેમની વિચારધારાની પુષ્ટિ અર્થે સ્વામી વિવેકાનંદ સરસ્વતી સમારોહ સમિતિ દ્વારા તારીખ 11મી સપ્ટેમ્બર 2013ના બુધવારના રોજ ભારત જાગો દોડનું આયોજન તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે રાખવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા સમાહર્તા સહિત વહીવટી વિભાગના અધિકારીઓ તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં સ્કૂલ કોલેજના વિદ્યાર્થી તેમજ નગરજનો સામેલ થઈ ભારત દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડ નગરના સયાજી સર્કલથી શરૂ થઈ નગરમાં ઘૂમી હતી. માંડવી પોલીસ દ્વારા જીવન આસ્થા સેતુ અંતર્ગત માંડવી ટાઉનમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં માંડવી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, હોમગાર્ડો અને પોલીસ કર્મચારીઓ બેનરો લઈ સૂત્રોચ્ચાર કર્યા હતા. લોકોમાં જાગૃતિ અર્થે પેમ્પલેટ પણ આપવામાં આવ્યા હતા. સુરત ગ્રામ પોલીસ દ્વારા વાંદરીવાલા ફાઉન્ડેશન મુંબઈના સંયુક્ત ઉપક્રમે સુરક્ષા સેતુ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે માંડવીના PSI AG જાદવ અને પોલીસ કર્મીઓ દ્વારા માંડવી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને હોમગાર્ડોની સાથે માંડવી ટાઉનમાં રેલીનું આયોજન કર્યું હતું. તેમાં પોલીસ અધિકારી દ્વારા લોકોને જીવન આસ્થા સેતુ વિશે માહિતી આપવામાં આવી હતી. અને સુરક્ષા સેતુ સોસાયટીના અન્વયે આજરોજ માંડવી ટાઉનમાં જીવન આસ્થા જે હેલ્પલાઇન ચાલુ કરી છે, જે મેન્ટલી ડિપ્રેસ લોકો હોય, જે અનેક ડિપ્રેશનને કારણે લોકો આત્મહત્યા અને અન્ય કોઈ પ્રવૃત્તિ કે અન્ય કોઈ માર્ગે જે વળી જાય છે, તેમાંથી એ લોકોને એ માર્ગેથી પાછા લાવી અને એ લોકોને સમજાવી અને સાયકોલોજિસ્ટ સાથે પણ એ લોકોને વાર્તાલાપ કરાવી અને તેમ છતાં જો તેમને તબીબી સારવારની જરૂર હોય તો તેઓ લોકોને આ ફેસિલિટી પણ આપી અને તેઓને જે મેન્ટલી ડિપ્રેશનમાંથી બહાર લાવવા માટે આ સુરત ગ્રામ્ય DSP કચેરી ખાતે જીવન આસ્થા હેલ્પલાઇન ચાલુ કરવામાં આવેલી છે. અને આ હેલ્પલાઇન 24 કલાક ચાલુ છે અને જે સંપૂર્ણપણે એકદમ વિનામૂલ્ય અને સંપૂર્ણ સમાજમાં આનો બધાને ફાયદાકારક છે એવી હેલ્પલાઇન આ ચાલુ કરવામાં આવી છે, જેથી અને સમાજમાં આ હેલ્પલાઇન ચાલુ થઈ છે તેનો બહોળી પ્રસિદ્ધિ થાય, લોકો આના વિશે જાણે અને જો મેન્ટલી ડિપ્રેસ હોય તો તે ડાયરેક્ટ ત્યાં ફોન કરી શકે છે. તેની માહિતી સંપૂર્ણપણે ગુપ્ત પણ રાખવામાં આવી એવી પણ આયોજન છે, જેથી કોઈ પણ ડિપ્રેસ થયેલા હોય તે આત્મહત્યાને માર્ગે ન જાય અને આની લાભ લે અને આમાંથી તે મેન્ટલી ડિપ્રેશનમાંથી મુક્તિ મેળવે એવું આ જીવન આસ્થા હેલ્પલાઇનનું પ્રયોજન છે અને તેને સફળ બનાવવાનો. વધુમાં જણાવ્યું હતું કે આપણા સંપર્કમાં આવતી કોઈ પણ વ્યક્તિ ટેન્શન, નકારાત્મક વિચારસરણી તેમજ આત્મહત્યાના વિચારો જેવી માનસિકતાથી પીડાતા હોય તો તુરંત જ હેલ્પલાઇન નંબર 1860-266-2345 અને 0261-655-4
4050 પર જાણ કરવાનું જણાવ્યું હતું અને આ હેલ્પલાઇન 24 કલાક આપની સેવામાં કાર્યરત હોવાનું જણાવ્યું હતું. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. માંડવીમાં સોનાની ચેન ધોવાના બહાને લોકોને છેતરનાર 2 ઠગો રહીશોના હાથે ઝડપાઈ ગયા હતા. વૃદ્ધને ચેન ધોઈ આપું એમ કહીને ગળામાંથી અછોડો કાઢી કેમિકલમાં નાખતા અછોડાના 3 ટુકડા થઈ જતા વૃદ્ધે બૂમાબૂમ કરતા આસપાસના રહીશોએ આ ઠગોને ઝડપી પાડી પોલીસના હવાલે કર્યા હતા. માંડવી નગરના ખેંગાર ફળિયામાં રહેતા હસમુખસિંહ રૂપસિંહ છેલ્લા 23 વર્ષથી શ્રીરંગ ટ્રેડર્સ નામની પેઢીમાં નોકરી કરે છે. જેઓ સવારે 9 વાગ્યાના સમયે નિત્યક્રમ મુજબ નોકરીએ ગયા હતા અને બપોરે 12 વાગ્યાના અરસામાં જમવા માટે પોતાના ઘરે આવ્યા હતા અને ઘરના ઓટલા ઉપર ઊભા હતા. તે સમયે 2 ઈસમો પ્રવીણ શંકરલાલ કંસારા અને ધવલકુમાર બિશન મંડલ હસમુખસિંહ પાસે આવ્યા હતા અને તેમને જણાવ્યું કે તમારા ગળામાં પહેરેલી ચેન ચળકતી કરી આપીએ. આટલું કહી બંને ઠગે હસમુખસિંહના ગળામાંથી બળજબરીપૂર્વક સોનાની ચેન લઈ તેમની પાસેના કેમિકલમાં નાખી ધોવાનું શરૂ કર્યું અને કેમિકલમાંથી જ્યારે અછોડો બહાર કાઢ્યો ત્યારે તેના 3 ટુકડા થઈ ગયા હતા. આ જોઈ હસમુખસિંહે અછોડો લઈ બૂમાબૂમ કરી મૂકી હતી. ત્યાં ફળિયાના રહીશો દોડી આવી બંનેને પકડી લીધા હતા અને માંડવી પોલીસને જાણ કરી તેમના હવાલે કર્યા હતા. માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં માંડવી ટાઉનમાં ખેંગાર વળિયામાં હસમુખસિંહ ખેંગારના ઘરે આજે સવારે 2 ઈસમો આવેલા અને તેઓ સોના ચાંદીના વાસણો સાફ કરવાની વાત કરતા હતા અને તેમાંથી એક ઈસમે હસમુખભાઈએ જે પહેરેલ ગળામાં સોનાની ચેન હતી તેને કાઢી અને તેણે ધોવા માંડેલો એના કેમિકલમાં અને કેમિકલમાંથી બહાર કાઢતા ચેનના 3 ટુકડા થઈ ગયેલા. તેથી હસમુખસિંહને શંકા જતા તેઓ તાત્કાલિક પોલીસને બોલાવતા અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે જઈ આ 2 ઈસમોને ધરપકડ કરેલ છે અને તે લોકોએ ત્યાં તેમની ચેન ધોઈ અને તેમાંથી સોનાનું ગાળી અને એમની સાથે છેતરપિંડી કરેલી છે. હાલમાં 2 આરોપીઓને અટક કરવામાં આવેલ છે અને આગળની તપાસ થઈ. 22 ગ્રામનો અછોડો 14.5 ગ્રામ જેટલો થઈ ગયો હતો. માંડવી પોલીસ દ્વારા બંને ઈસમોની પૂછપરછ કરાતા તેઓ હાલ અમદાવાદમાં રહે છે અને મૂળ ભાગલપુર બિહારના હોવાનું જણાવ્યું હતું. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી અશોક ઓર્ગેનિક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની એક્સાઇઝ ડ્યુટી અને પેનલ્ટી મળી કુલ 1.45 કરોડની રકમની ભરપાઈ બાકી હોવાથી વારંવાર આ કંપનીને નોટિસ આપવામાં આવી છે. તેમ છતાં પણ કંપનીના સંચાલકોના પેટનું પાણી નહીં હલતા આખરે અંકલેશ્વર સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ કસ્ટમ ડિવિઝને આસિસ્ટન્ટ કમિશનર અને તેમની ટીમ સાથે રહીને કંપનીને નોટિસ આપી હતી. સમય મર્યાદામાં આ દંડની ભરપાઈ નહીં કરવામાં આવે તો કંપનીની નીલામી કરવાની ચીમકી આપતા કંપનીના સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્લોટ નંબર 318-319માં આવેલ અશોક ઓર્ગેનાઇઝ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ છેલ્લા 2000ની સાલથી બંધ હાલતમાં છે. આ કંપનીની એક્સાઇઝ ડ્યુટી 2002થી અત્યાર સુધી બાકી પડતી હતી. 2002થી અત્યાર સુધીની ડ્યુટી અને પેનલ્ટી મળી કુલ 1,45,00,000 અને 85,000 બાકી હોવાથી આ કંપનીને વારંવાર નોટિસ આપવા છતાં ડ્યુટી ભરવામાં નિષ્ફળ નીવડેલ કંપની સંચાલકો સામે અંકલેશ્વર સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સ ડિવિઝને લાલાક કરતા આજ રોજ આસિસ્ટન્ટ કમિશનર આર.જે. રામનવરાવ તેમની ટીમ સાથે કંપની ઉપર જઈ નોટિસ આપી હતી અને કંપનીને સીલ મારી આ ડ્યુટી ભરવા 30 દિવસની મુદત આપી હતી. 30 દિવસમાં આ બાકી લેણી રકમ નહીં ભરે તો તેની નીલામી કરવામાં આવશે. સરદાર માર્કેટ સામે જાહેર માર્ગ પર શાકભાજી અને ફ્રૂટની લારીઓ ફેરવતા ફેરિયાઓ પર પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં પાલિકાના દબાણ વિભાગે રસ્તા પર દબાણ ઊભું કરતી લારીઓ પણ કબજે કરી હતી. પુણા કુંભારિયા રોડ પરના સરદાર માર્કેટ સામે આવેલા રોડ પરના જાહેર માર્ગ પર હાથલારીઓ લઈ દબાણ કરતા ફેરિયાઓ પર સુરત મહાનગરપાલિકાના દબાણ વિભાગ દ્વારા સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં 0 રૂટવાળા માર્ગ પર ઊભા રહેતા આ હાથલારીવાળા ફેરિયાના કારણે સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક જામની ભયંકર સ્થિતિ ઊભી થાય છે. જે સમસ્યા દૂર કરવા પાલિકાએ રસ્તા પરના દબાણને દૂર કર્યું હતું, જેમાં લારીઓ પણ કબજે કરી દંડનીય કામગીરી પણ હાથ ધરી હતી. હાંસોડ તાલુકાની પંડવાઈ સુગર શેરડીનો ભાવ 2,751 નક્કી કરતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી. ભરૂચ જિલ્લાના હાંસોડ તાલુકાની પંડવાઈ સુગર ખાતે 10મીના રોજ સુગરના ચેરમેન ઈશ્વરભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ વ્યવસ્થાપક કમિટીની બેઠક યોજાઈ. આ બેઠકમાં શેરડીના ભાવ નક્કી કરવામાં આવ્યા હતા. ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે પિલાણ અને
કપાસના ભાવમાં વધારો મળતા ખેડૂતોમાં કપાસના ભાવમાં વધારો મળી આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. વ્યવસ્થાપક કમિટીમાં 2012-13ની સિઝન શેરડી પિલાણના ટનના ભાવ 2,751 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. ગત વર્ષ કરતાં ચાલુ સાલે 273 રૂપિયા વધારે ભાવ હોવાથી ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી. પંડવાઈ સુગર શેરડીના ટનના ભાવ નક્કી કરવામાં દક્ષિણ ગુજરાતના 3જા સ્થાને રહી હતી. એ 315 જેટલા રૂપિયા એમાંથી 1 ટન શેરડીની અંદર એડ થયા છે. આમ બગાસ અને મોલાસીસ ની આવકમાં ગણીએ તો 1 ટન શેરડીની અંદર 537 રૂપિયા આ વધારાની આર પેદાશમાંથી આવક ઉત્પન્ન થઈ છે અને એને લઈને અમે આ સભાસદને ચાલુ વર્ષે સૌથી વધારે ભાવો આપી શકવાનું શ્રેય અમને પ્રાપ્ત થયું છે. અગાઉના વર્ષોની વાત કરીએ તો અગાઉના વર્ષોની અંદર આ બગાસની જે આવક હતી એમાંથી માંડ 10 થી 12 રૂપિયા 1 ટન શેરડીમાં ઉમેરાતા હતા. આજે બારડોલી, ગણદેવી, ચલઠાણ, કામરેજ, વતાડિયા, ધારીખેરા આ બધી સુગર કરતાં આજે અમારે બગાસની આવક એ જે આર પેદાશની આવક છે એમાં સૌથી વધારે ભાવો અમને એમાંથી પૈસા મળ્યા છે. આમ પૈસાની એમાં જોઈએ તો 14 કરોડ 30 લાખ રૂપિયાનો બગાસ અમે ચાલુ સાલમાં વેચ્યો છે. ગત વર્ષ કરતાં આ વર્ષે શેરડીના ભાવમાં થોડો વધારો થયો. આમ તો ગત વર્ષની જે શેરડી જે છે અને એની જે ખાંડના જે ભાવો છે એના કરતાં ચાલુ વર્ષે ખાંડના ભાવો વધારે હોવાના કારણે ખેડૂતોને આ ભાવ. માંડવી નગરમાં વસતા જૈન સમાજના લોકોએ પર્યુષણના ધાર્મિક પર્વની ધામધૂમ સાથે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી હતી. છેલ્લા દિવસે નીકળેલા ભગવાનના વરઘોડામાં ભક્તજનો ઝૂમી ઉઠ્યા હતા, જ્યારે સાધુ સંતોની નિસ્વાર્થ સેવા કરતા ગ્રામજનોને પણ સન્માનિત કરાયા હતા. માંડવી નગરના પર્યુષણના પર્વ દરમિયાન જૈન સમાજ દ્વારા છેલ્લા 8 દિવસથી ભજન કીર્તન સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી ભક્તિમય વાતાવરણ નિર્માણ કરવામાં આવ્યું હતું. પર્વ દરમિયાન 8 દિવસના ઉપવાસ કરનાર હેતવી શાહ તથા પાયલ શાહને પણ સન્માનિત કરાયા હતા. ત્યારબાદ સંવત્સરી ચોથના દિવસે મળેલી સભામાં ધર્મ પ્રચાર અર્થે જતા સાધુ સાધ્વીની નિસ્વાર્થ સેવા કરતા ઘાટાના રહીશ નટવરભાઈ ભક્ત તથા જામણકુવાના કુમારભાઈ ચૌધરી અને જુનવાણ ગામના ચિમનભાઈ ચૌધરીને શાલ ઓઢાડી સન્માનિત કરી એમની સેવાને બિરદાવવામાં આવી હતી. જ્યારે પર્યુષણના છેલ્લા દિવસે ભગવાનનો વરઘોડો નીકળ્યો હતો, જેમાં ભક્તજનો સંગીતના સુરે ઝૂમી ઉઠ્યા હતા અને મિચ્છામી દુક્કડમ કહી એકબીજા સામે ક્ષમા યાચના માંગી નિર્મળતાનો અહેસાસ કર્યો હતો. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. હાલના સમયમાં વધી રહેલી આધુનિકતાના કારણે લોકો કોમ્પ્યુટર તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો તરફ વળ્યા છે, જેના કારણે લોકોનું જીવન બેઠાડું બની ગયું છે, જેને પગલે લોકોના શરીરમાં ચરબીનો ભાગ વધી રહ્યો છે. લોકો જાડાપણાનો તેમજ થાઇરોઇડ જેવા રોગોનો શિકાર બની રહ્યા છે. ત્યારે શહેરના ડૉક્ટર માટલીવાળા સાયન્ટિફિક ફોર્મ્યુલા દ્વારા લોકોમાં વધી રહેલી ચરબી તેમજ વજનમાં ઘટાડો કરવા વિશે લોકોને માહિતગાર કરવા એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ દરેક વસ્તુમાં આધુનિકતા વધી રહી છે, ત્યારે શહેરના ડૉક્ટરો પણ આધુનિક ઢબે આગળ વધી રહ્યા છે તેમજ નવા સંશોધન તરફ વળી રહ્યા છે, જેને પગલે વજન ઉતારવા માટે પણ ઘણા ડૉક્ટરો આગળ આવી અલગ અલગ ફોર્મ્યુલા અપનાવી રહ્યા છે. જ્યારે શહેરના ડૉક્ટર માટલીવાળા દ્વારા સાયન્ટિફિક ફોર્મ્યુલા અપનાવીને કોઈપણ જાતની સર્જરી, દવા, ભૂખમરા કે આડઅસર વગર વજન ઉતારવાના પોતાના ફોર્મ્યુલા દ્વારા લોકોને સહેલાઈથી વજન ઉતારવા મદદરૂપ બની રહ્યા છે. તેઓ પોતે કમર, ઘૂંટણ, ગરદન, એડી, સાંધા, સ્નાયુઓ, પેરાલિસિસ, પેટ ઉતારવાના નિષ્ણાંત છે. તેઓના જણાવ્યા અનુસાર અનેક લોકો તેમના ક્લિનિક પર વજન ઉતારીને ગયા છે. તેમજ લોકોને પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત કરવા તેમણે એક વર્કશોપનું આયોજન બુધવારના રોજ કર્યું હતું. શહેરમાં રોગચાળાનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. મેલેરિયા, ટાઇફોઇડ, કમળો, લેપ્ટો જેવા જીવલેણ રોગોએ કેટલાય માસૂમોના ભોગ લીધા છે. ત્યારે આજ રોગચાળામાં એક કિશોરી અને એક આધેડે જીવ ગુમાવતા તંત્ર દોડતું થઈ ગયું છે. અમરોલીના ભગતનગરમાં રહેતા કૈલાશભાઈ રામાભાઈની 17 વર્ષીય પુત્રી સપનાએ ગત વર્ષ ભાગીને ભરૂચ વાલિયા પાસેના રાજપરા ગામના વતની રમેશ છનાભાઈ વસાવા સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા. માત્ર 17 વર્ષની હોવાથી બંને પરિવારજનો વચ્ચે અવારનવાર વિખવાદો થયા હતા. જોકે બાદમાં સપના તેના પતિ રમેશ સાથે રહેવા લાગી હતી, જેથી સપનાના પરિવારજનોએ પણ સંબંધમાં મંજૂરી આપી દીધી હતી.
4 દિવસ અગાઉ સપના અમરોલીમાં પિતાના ઘરે રહેવા માટે આવી હતી. જો કે આ સમયે સપનાને કમળો થઈ જતા તેને સારવાર શરૂ કરાઈ હતી, પરંતુ કમળામાંથી કમળી થઈ જતા તેની તબિયત લથડી હતી, જેથી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાઈ હતી. જો કે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજા બનાવમાં પૂણા કુંભારિયા ગામની 1 કિલોમીટર આગળ મહેન્દ્ર એજન્સીની બાજુમાં ખેતરમાં રહેતા 65 વર્ષીય રામલાલ દેવકલી પાસવાનને ઝેરી મેલેરિયા થઈ ગયો હતો. રિપોર્ટમાં પણ ઝેરી મેલેરિયા હોવાનું ખુલ્યું હતું, જેથી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે સારવાર દરમિયાન મોડી રાત્રે તેનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આમ તો સામાન્ય રીતે શ્રાવણ માસમાં જુગારીઓ શ્રાવણીય જુગાર રમતા જોવા મળતા હોય છે, પરંતુ શ્રાવણ માસ પૂર્ણ થયો હોવા છતાં જુગારીઓ જુગાર રમવાનું છોડતા નથી. તેમ ઓલપાડ તાલુકાના સોંદલ ખારા ગામે જુગાર રમતા 6 જુગારીઓને ઓલપાડ પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા હતા. ઓલપાડ પોલીસને બાતમી મળી હતી કે તાલુકાના સોંદલાખારા ગામની સીમા તળાવના કિનારે સુરતથી કેટલાક ઈસમો આવી ખુલ્લેઆમ જુગાર રમે છે. જે બાતમીના આધારે ઓલપાડ પોલીસે રેડ કરતા ખુલ્લેઆમ જુગાર રમતા 5 સુરતના અને 1 ઓલપાડના મોરાભાગળ ગામના એમ 6 જુગારી પોલીસના હાથે આવી ગયા હતા. તેઓની પાસેથી પોલીસે રોકડ કિંમત, 6 મોટરસાયકલ સહિતની કુલ કિંમત મળી 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને 6 જુગારીઓને જેલના સળિયા ગણતા કરી દીધા હતા. અમારા પોલીસ કોન્સ્ટેબલ ભૂપતસિંહ અંદરસિંહ ને બાતમી મળેલી કે સોંદલાખારા ગામે કેટલાક ઈસમો તળાવના કિનારે જુગાર રમે છે. તે બાતમી આધારે અમે રેડ કરતા 6 ઈસમોને પત્તા પાનાનો જુગાર રમતા ₹6,390નો મુદ્દામાલ રોકડા પૈસા તથા 3 મોટરસાયકલ અને 6 મોબાઈલ સાથે કુલ 1 લાખના મુદ્દામાલ સાથે 6 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. ઓલપાડ પોલીસે હવે સતર્ક થઈ જતા દિવસે ને દિવસે તાલુકાના અલગ અલગ ગામડે રેડ પાડી જુગારીઓને ઝડપી જેલના હવાલે કરી રહી છે. ત્યારે પોલીસની સજાગતાને લીધે તાલુકાના અન્ય ગામડે જુગાર રમતા જુગારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. જિગ્નેશ ઠાકોર, હિન્દ ટીવી ન્યૂઝ, ઓલપાડ. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. દિલ્હી ગેંગરેપના હવસખોરોની સજા પર સમગ્ર દેશમાં ચાલી બહેસ. મહિલાઓ માંગી રહી છે ફાંસી. શુક્રવારે કોર્ટ આપશે ફેસલો. ભર ચોમાસે પાણીથી તરસતા લોકો. પૂર્ણાના લોકો તરસી રહ્યા છે બૂંદ બૂંદ પાણીથી. તંત્ર સામે લોકોમાં રોષ. વરાછાની બેંકમાં નાણાં ભરવા ગયેલો 20 વર્ષીય યુવાન અચાનક થયો ગાયબ. અપહરણની અટકળો વચ્ચે પોલીસ દોડતી થઈ. ઉદ્યોગ અગ્રણીનો પુત્ર હોવાની ચર્ચા. નકલી પોલીસને ઝડપી પાડતી અસલી પોલીસ. કેસ કરવાની બીક બતાવી વિદ્યાર્થીને લૂંટી લેનાર 3 નકલી પોલીસને ડિંડોલી પોલીસે ઝડપી પાડી. અને મહિનાઓની હાડમારીમાંથી શહેરીજનોને મળશે છુટકારો. સિટી બસ સેવાનો ટૂંક સમયમાં થશે પ્રારંભ. 115 બસો થશે ઉપલબ્ધ. અને આ હતા દર્શક મિત્રો અત્યાર સુધીના સમાચાર. ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative.